ગયા છે. ગુડ મોર્નિંગ, કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો અમારે અહીંયા ચા નાસ્તો બધું ડન થઈ ગયું છે. ઘરના કામકાજ જો અહીંયા મમ્મી કંઈક કરી રહ્યા છે. અમારા જે પાર્ટ છે ને થોડો ગંદો થઈ ગયો છે અને એના શાનાથી વોશ કરશો મમ્મી? બ્લીચથી. તો હવે તમે જોઈ લેજો આફ્ટર એન્ડ બિફોર. આ કપડાં ધોવાનું જ બ્લીચ છે ને? અને પેલા રાઉન્ડ વાળા પેલા છે ને મમ્મી, એ શાના છે ખબર છે? પેલો આપણે બટાકા મૂકીએ ને એની જે પડી હોય ને લિક્વિડી બહાર નીકળી હોય કે એવું હોય ને એની પડી ગઈ. આ બી એવી રીતનું જ ક્લીન કર્યું. ડિફરન્ટ દેખાય જ છે. જો આ બાજુનું ને આ બાજુનું. ટેમ્પરરી જેને કરવું એ કરી શકે આવી રીતે. તમારા બ્લીચનું ડબલું તમારા ઉપર ના પડો, પગ ઉપર તો લેગન કલર બદલાઈ જશે. વ્હાઈટ કરી નાખી, જોઈ લો. હાથ વ્હાઈટ ના થઈ ગયો. મેં કીએ છીએ તો એક આ ડબલું પડ્યું તો લેગો કલર ધબ્બા. એકદમ ચમકીલો થઈ ગયો ને આફ્ટર એન્ડ બિફોર. હવે તો મમ્મી બધે ઘસ જ કરશે. શું કેવું તમારું? સાચી વાત છે. બધી મમ્મીઓ સાફ સફાઈ બહુ કરે. જો મમ્મીઓ ના હોય ઘરમાં તો શું થાય? તો ઘર ગંધાતું થઈ જાય. શું શું કહો મમ્મી? આવું પેલા કરો. કાલ સાફ સફાઈ કરી હતી તમે? કાલ કરી હતી છો? પોતું માર્યા પછી કાલે મને એક બે બહુ આ પંખો છે ને પેલી એ હોય ને એ તમે અમુક ટાઈમે પાડો ને તો ખાસું નીકળે. હા રે મેં સોફામાં કાલે દેખાઈ નહીં હવારે તમે સાવણીથી પાડો પણ કેટલું બધું નીકળો. તમે જો અત્યારે પણ આ રહ્યો આખો દિવસ ચાલુ નહીં કન્ટિન્યુ પંખો. બાકી બેડરૂમ વાળા બિલકુલ નહીં. ચાલુ વધારે એમ જ બહારથી પેલી પવન ખેંચે ને. ચલો તારે એવું છે બધું. બહારનું વેધર સરસ મજાનું. શું વેધર છે. અને સવારમાં બહાર તો એટલી બધી મજા આવે ને કે બેસી જ રહીએ પણ કામ કોણ કરે. સવારે બહુ સરસ પવન હોય, બહુ મજા આવે. પણ ચલો એ બધું તો ચાલ્યા કરશે. હવે ફટાફટ પેલા કામ પતાવી દઈએ પછી તમને મળીએ છીએ. તમે જોઈ શકો છો અત્યારે જો પાછો તડકો આવી ગયો છે. હમણાંથી તો તડકો ને બંને બતાય કરી રહ્યા છીએ અને ઘરના કામકાજ બધા પતાવી દીધા છે અને બસ હવે રસોઈની તૈયારી ચાલી રહી છે. તો રસોઈમાં હવે તૈયારીમાં એઝ યુઝ્યુઅલ લોટ બંધાઈ ગયો છે અને આજે બનાવવાનું છે કારેલા ડુંગળીનું શાક. તો બસ હવે પહેલાં સમારીને રસોઈ બધું બનાવી અને પછી મળીએ છીએ. અહીંયા મમ્મી વાસણ પૂછી રહ્યા છે. અક્ષય બહાર ગયા છે એમના કામ. આવી ગયા શું હીરો બસમાં લગા કે બસ ગુડ. કેવું ચાલે છે? જલસા પાણી આનંદ. લેર પાણી લાડો. હા એ તમારે આ પેલા એના જેવું આમ કેમેરો આવે એટલે ગોળ કરે જવા. બેસી જવું એક બાજુ. વાળા સારી લાવ્યા છો. નવી લાવ્યા છો કે શું? તો જૂની છે? જૂની બી નથી. ભલે ને રે જાડી બાડી આમ બેસવા દો, હવે તાપ લાગે છે. હા તો બેસી જા. બોલો. તમારી આ ફિક્સ જગ્યા નહીં? મોસ્ટલી જ્યારે હું તમારી જોડે વાત કરતી હોઉં ને નીચે આ રે ખૂણો. આ ખૂણો અને ઊંઘવામાં એ ખૂણો જ જોવો ને. જો કે બધાને એવું જ હોય. હવે તો આપણે આ વાત ચાલતી હતી નવી માળા લાવ્યા. ના આમ બતાવો નહીં.
જૂની જ છે પણ અમને તો નવી લાગી રહી છે. એટલે પેલી એકચ્યુઅલી હતી જ્યારે પણ પેલી તૂટી ગઈ એટલે પછી આ રહી. શું ચાલી રહ્યું છે હવે? તો ઘણા બધા એવું કહે છે હવે તમે બહુ વ્લોગમાં આવી રહ્યા છો. કોણે એવું કહે છે? આ કાલે એક જણ આવ્યું નહોતું આપણા ઘરે ગેસ્ટ. હવે તમે બહુ આવી રહ્યા છો, અક્ષયભાઈ બહુ આવી રહ્યા છો એવું કહેતા એ હતા. તો એવું બને ને કે એને જોતા ના હોય ભાઈ જોતા હોય તો એમ લાગે. જો હવે કચરાવાળો આવી ગયો છે ભાઈ, એટલે સોંગ સંભળાતું રહેશે. અને હવે તમારે ખાવાનું, અમે કારેલા ડુંગળીનું શાક બનાવી રહ્યા છીએ. ડુંગળી ખાઓ, મારે હવે કામ છે. ચલો ફ્રેન્ડ્સ, તો હવે અવાજ બહુ આવી ગયો છે. હવે પહેલાં રસોઈ બનાવી દઈએ. રસોઈ બનાવીને હું તમને મળું છું. એ ખાવાનું બની ગયું છે. તો અહીંયા સરસ મજાનો જોઈ શકો છો શાક બની ગયું છે કારેલા ડુંગળીનું. અને કાલે તમને જે રીતે બતાવ્યું હતું કેરી અને ડુંગળીનું સેલેડ, તો આજે ફરીથી બનાવી દીધું છે. કાલે જે બનાવ્યું હતું થોડું ઓછું બનાવ્યું હતું, પણ બધાને ભાવ્યું. ફર્સ્ટ ટાઈમ જ બનાવ્યું હતું તો બધાને ભાવ્યું, એટલે અત્યારે ફરીથી બનાવી દીધું છે. તો ચલો, તો હવે પહેલાં જમી લઈએ, ઘરના કામકાજ પતાવી દઈએ અને પછી હું તમને મળું છું. તો ફ્રેન્ડ્સ 7:30 થવા આવ્યા છે અને ડિનરનો ટાઈમ થઈ ગયો છે. ડિનરમાં આજનો દિવસ તો બહુ કંઈ ખાસ ગયો નહીં. સવારે ને બપોરે જે બતાવ્યું રસોઈ બનાવી હાથે, અને પછી હું મારા કામમાં થોડી બિઝી હતી. બધા અક્ષય પણ બહાર ગયેલા હતા, એટલે બહુ કંઈ ખાસ થયું નહીં. અત્યારે મમ્મી ગયા છે માર્કેટમાં થોડો ઘણો સામાન લેવા માટે. અને બસ હવે રસોઈમાં આજે કંઈ બહુ ખાસ બનાવવાનું ક્યારનું કન્ફ્યુઝન હતું કે શું બનાવીએ. પણ બધાના ઘરે આવું સાંજનો ટાઈમમાં થતું હશે. તો બસ હવે આજે બહુ કંઈ ખાસ કંઈ બનાવવાનું નથી. ભાખરી અને શાક બનાવવાનું છે. તો ચલો ભાખરી શાક બનાવી દઈએ. અને એમાં તો હવે શું બતાવવાનું, તો ચલો હવે આપણે પહેલાં ભાખરી શાક બનાવી દઈએ. અને બસ આજનો વિડીયો નાનો ટૂંકો ટચુકડો, મે બી આજે કંઈ બહુ ખાસ લીધું નથી, એટલે નાનો વિડીયો જ છે. તો વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. બાય બાય. તો ફ્રેન્ડ્સ, આ સારંગપુરની ક્લિપ છે, હનુમાન જયંતિના દિવસની ક્લિપ છે, પણ આ વચ્ચે એડ કરી છે. અને આ વિડીયો મળશે ત્યાં સુધીમાં તો હનુમાન જયંતિ પૂરી થઈ ગઈ હશે, પણ વિડીયો એડ કર્યો છે તો દર્શન કરી લેજો. મોર્નિંગ 11 વાગી ગયા છે ફ્રેન્ડ્સ. કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો મોસ્ટલી હમણાંથી તો વિડીયો આપણો 11 વાગે સ્ટાર્ટ થઈ રહ્યો છે. અને અક્ષય તો એઝ યુઝ્યુઅલ બહાર ગયા છે. મમ્મી ઉપર ત્રીજા માળી ગયા છે, થોડું કામ છે એટલે. અને બીજા ઘરના કામકાજ પતી ગયા છે. રસોઈ બનાવવાની છે. તો રસોઈ જેમ કે હું દરરોજ તમને બતાવું છું એ રીતે રસોઈમાં આજે હવે સમર સ્ટાર્ટ થઈ ગયો છે. તો અહીંયા સરસ મજાના ભીંડા સમારી દીધા છે અને અહીંયા લોટ બાંધી દીધો છે. તો હવે શાક રોટલી બનાવવાની છે, તો હવે એ બનાવી દઈશું. અને સાથે સાથે તમારી જોડે જે બનશે એ શેર કરતા જઈશું. તો બનાવી રહેજો વિડીયોમાં. કાલે હતી હનુમાન જયંતિ અને તમને કાલે વિડીયો લીધો જ નહોતો, એટલે આજે લેટ હનુમાન જયંતિ. આજે મેં અત્યારે આ વિડીયો ત્રીજી વખત શૂટ કરી રહી છું. 3 વખત ડિલીટ કરીને 3 વખત હું ફરીથી એનાય વસ્તુ બોલી રહી છું, કારણ કે બહાર એટલો બધો અવાજ આવી રહ્યો છે. કંઈક ના કંઈક લઈને આવી રહ્યું છે. તો હવે આવી રહ્યું છે તો પ્લીઝ ઇગ્નોર કરજો. જો અત્યારે ફરીથી સ્ટાર્ટ થઈ ગયું છે, શું કરું હવે હું. તો બસ બધાને હનુમાન જયંતિની શુભકામનાઓ, શુભેચ્છાઓ, હેપી હનુમાન જયંતિ. તો લેટ થોડું વિશ કર્યું છે, તો એડજસ્ટ કરી લેજો અને વિશ અમારી સમજી લેજો, બરાબર. તો બસ હવે રોટલી શાક બધું પતી ગયું, બની ગયું છે, મતલબ હવે જમવાનું બાકી છે. હવે અક્ષયની રાહ જોઈ રહી છે, કંઈક કામથી બહાર ગયા છે, તો આવે ત્યાં સુધી રાહ જોઈએ છીએ, પછી જમી લઈશું. જમીને મારે એડિટિંગ કરવાનું બહુ બધું બાકી છે વિડીયોમાં. જેમ કે મેં પહેલાં કહ્યું હતું કે વિડીયોમાં મારે આજે હું અપલોડ કરું છું, તો મે બી 15 દિવસ પહેલાંનો હોય ને અપલોડ થતો હતો, પણ હવે એ કન્ટિન્યુ થઈ ગયું છે. ખાલી 2-3 દિવસની ગેપ પડી જાય છે હજી. પણ શોર્ટ્સમાં બહુ જ લેટ ચાલી રહ્યું છે, મતલબ 17-20 દિવસ લેટ ચાલી રહ્યું છે.
તો એ બધું એડિટિંગ કરવાનું બાકી રહી જાય છે કારણ કે ટાઈમનું થોડું એડજસ્ટમેન્ટ નહીં થતું એટલા માટે. તો આજેનો પ્રોગ્રામ મારો ખાસ બપોરે બધા કામ પતાવીને એ એડિટિંગ કરવાનો છે. તો હવે કામ બામ પતી જાય, જમી લઈએ, પછી એડિટિંગ કરીશું અને વિડીયોમાં બન્યા રહેજો. આગળ તમને બતાવતા જઈશું. અક્ષય આવી ગયા છે અને મમ્મીએ ઉપરથી બધું કામકાજ પતાવીને આવી ગયા છે ને અહીંયા પીપળું લઈને આવી ગયા છે. પીપળું શું કરવાનું? ધોવાનું છે પીપળું? ઓકે, તો ચલો હવે હું ફટાફટ બની ગયું છે ખાવાનું તો રેડી કરી દઈએ. તો જો ફ્રેન્ડ્સ, હું તમને બતાવવાનું પણ રહી ગયું મારે. બતાવો શું કરો રહ્યા છો? ઓ માય ગોડ, આની રેસીપી બતાવવાની રહી ગઈ છે પણ જ્યારે ફરીથી બનાવીશ ત્યારે હું શેર કરીશ. ખાલી તમને કહી દઉં, ફુદીના, કોથમીર, મરચાં, આદુની આ પેસ્ટ કરી અને મૂકેલી છે. આને તમે છાશમાં અને પાણીનું જ્યુસ મતલબ કરીને પણ તમે ડિટોક્સ વોટરની રીતે લઈ શકો છો અને છાશમાં પણ ફુદીના મસાલા જેવો જ એનાથી પણ સરસ ટેસ્ટ આવે. તો આને હવે છાશમાં મિક્સ કરી દઈશું અને હવે જમી લઈએ. શાક પણ રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને આ છે અમારી એક તો મેં યુઝ કરી દીધું પણ બતાવવાનું રહી ગયું, ભૂલી ગઈ હતી એટલા માટે. તો હવે અત્યારે બતાવી રહી છું. તો બસ આ ક્યુબને હવે છાશમાં અંદર એડ કરી દેવાનો અને મિક્સ કરી દેવાનું. થોડી વારમાં ઓગળી જાય એટલે ટેસ્ટ રેડી. પાછા હવે જમી બમીને કામે પાછા નીકળી ગયા છે. મળી હા, મળીએ. ચલીએ, તો હવે એ એમનું કામ કરશે, જશે. હવે અમે અમારું એડિટિંગ ને બધું ડન કરીશું અને આગળ બતાવતી જાઉં છું. તો બસ સાંજ થઈ ગઈ છે અને હવે ટાઈમ થઈ ગયો છે ચાની ચુસ્કીનો. તો ઘણા ટાઈમથી ચા તમને બતાવી નથી, મતલબ બનાવતા. તો આજે બતાવી કારણ કે મારે ઘણા જે લોકો મારા વિડીયો જોયા છે ઘણા લોકો કહે કે ભાઈ તમારા વિડીયોમાં ચા તો આવે જ. આ તો ભાઈ હવે ગુજરાતી લોકોને ચા લવર તો મોસ્ટલી ચા જ પસંદ હોય. તો બસ અત્યારે સાંજે હવે અત્યારે ચા બનાવી રહી છું. ચા બનાવ્યા પછી આજે તો એડિટિંગ કરવાનું હતું પણ જે રીતનું વિચાર્યું હતું તો આજે બધા જ વિડીયો એડિટ કરી દો જે બાકી છે. પણ વિચારેલું ક્યારે પોસિબલ થતું નથી. આપણું ધારેલું જે રીતે આપણે વિચારતા હોઈએ એ પ્રમાણે નથી થતું. તો થોડું ઘણું થયું, થોડું ઘણું બાકી છે. અને આજનું વેધર પાછું ખબર નહીં, આગાહી તો છે હવે વરસાદ. હમણાં વરસાદ જેવું હતું ને અત્યારે પાછું તડકા જેવું થઈ ગયું છે. તો હવે જોઈએ છે. અત્યારે હાલ તો આપણે ચાની ચુસ્કી મારવા માટે ચા બનાવી રહ્યા છીએ. પેલા માસી છે ને એ એમ કે દાદા હોય એમ બોલી લેવાના. હા દાદા, ડૉક્ટર દાદા બોલાવશે, બૂમ પાડશે. જો અહીંથી તો જો ને 2 જણો પેલા દાદાને બોલાવશો અમે અંદર. ના એ તો બોલ. તો અહીંયા ડિનરની તૈયારી ચાલી રહી છે. સરગવો સમરાઈ રહ્યો છે. આપણે એક વખત અત્યારે નહીં પણ પછી ભરેલા સરગવાનું એકવાર કરીશું નેક્સ્ટ ટાઈમ. કંઈ ના થોડાનો ટ્રાય કરવાનો. એ થોડું જ રાખીએ તો બે રાખવી તો રાખવું. વાગવામાં આવ્યા છે 6 વાગ્યા છે અને વાતાવરણ અને અહીંયા પાતુબેન રમી રહ્યા છે. પાતુડી શું કરે છે? બોલ રમે છે કે કોની જોડે રમે છે? મમ્મા જોડે બોલ ને. કોની જોડે રમે છે? આ ચાંદલો કોણે કરી આપ્યો પાછું?
હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં છો. તો આજે તો બધા જ ઘરના કામ ડન થઈ ગયા. મોસ્ટલી આપણો વિડીયો સ્ટાર્ટ કરીએ ત્યારે ઘરના બધા કામકાજ પતાવીને જ કરો, કારણ કે સવારે થોડી દોડાદોડ હોય છે એટલે વિડીયો સ્ટાર્ટ કરવાનું રહી જાય. સ્ટાર્ટ કરું તો પણ પછી બહુ મજા આવતી નથી. તો બસ અત્યારે બધા કામ બધા ડન થઈ ગયા છે. અક્ષયને કોઈનો ફોન ચાલી રહ્યો છે તો એ ફોનમાં બિઝી છે. તો પછી મલાવીશું. અહીંયા સરસ મજાની પેટી હમણાં જ લઈ લીધી છે મમ્મીએ. અને આજે જમવામાં બનાવવાનું છે, અહીંયા પાલકની સબ્જી બનાવવાની છે. ચણાનો લોટ એડ કરીને એ રીતની છે, તો બતાવીશું. અને બીજો અહીંયા એક્સ્ટ્રા પાલક મમ્મી ક્લીન કરી રહ્યા છે, સુધારી રહ્યા છે. તો બસ આમાં આજે સિમ્પલ રીતે જ બનાવવાનો છે. આ છે પાલકને કટ કરી દીધો છે. આમાં તમે લસણ, આદુ અને મરચાંની પેસ્ટ કરી શકો છો, પણ આ વખત અમે લસણને સ્કીપ કર્યું છે. અને ચણાના લોટને ત્રણેય વસ્તુને એડ કરીને બનાવવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો, હું તમને બતાવીશ. તો ફ્રેન્ડ્સ, આમાં વઘાર કરી દીધો છે, જેમ આપણે શાકનો વઘાર કરીએ, મતલબ લસણ મરચાંની પેસ્ટ પહેલાં મૂકીએ એવી રીતે આદુ મરચાંની પેસ્ટ એડ કરી દીધી છે. એના પછી અહીંયા થોડી વાર ચડવા માટે પાલક સાંતરી દીધું છે. જરૂરી બેઝિક મસાલા જે હોય એ બધા એડ કરી દીધા છે. હવે થોડી વાર ચડવા દઈશું, પછી આપણે ચણાનો લોટ એડ કરી દઈશું અને થોડી વાર ઢાંકી દઈશું. એટલે કમ્પ્લીટ મસ્ત ટેસ્ટ. મેં ફર્સ્ટ ટાઈમ આ રીતની થોડી અલગ રીતે કર્યું છે, એટલે જ્યારે ટ્રાય હોય ત્યારે થોડું જ બનાવવાનું હોય. તો બસ અત્યારે એટલે થોડું બનાવ્યું છે. અહીંયા તેલ થોડું છૂટી જાય પછી હવે ચણાનો લોટ એડ કરી દઈશું. થઈ ગઈ છે ચા નાસ્તો બધું ડન થઈ ગયું છે. અને હમણાંથી થોડો વિડીયો ઠીક આવે કે જાય છે, ખાલી રેસીપી રસોઈ ને એવું બધું જાયા કરે છે. તો ચલો અત્યારે રસોઈમાં એક નવું એક્સપેરિમેન્ટ કરી રહી છું કે બનાવી રહી છું હું ઢોસા. મતલબ કાલે બનાવીશ પણ આજે તૈયારી કરીશ. આમાં છે જે તમને આ દેખાય છે એ છે રાગી, પછી આ છે અડદની દાળ અને આ ચોખા છે. આ બંનેનું રાગી અને અડદની દાળનું સેમ માપ લેવાનું છે, વાટકી. અને આ જે માપ છે એનાથી થોડું અડધું વાટકી વધારે લેવાનું, કાં તો તમે ડબલ પણ કરી શકો, તમને જે રીતે અનુકૂળ આવે એ રીતે. મેં બંને સેમ કર્યું છે, રાગી અને અડદનું, અને ચોખાનું 1.5 વાટકી કરી દીધું છે. તો બસ એને છે ને હવે ધોઈને પલાળી રાખીશું. અને આ બનાવીશું કાલ બપોરે બનાવીશ. તો બસ આમાં અત્યારે પલાળી ધોઈને મૂકી દઈશ અને કાલે જે પ્રોસેસ કરીશ એ હું કાલે તમને બતાવીશ. આ રીતે પલાળી દેવાનું છે, 2 પાણીથી વોશ કરી દેવાના છે. બસ અહીંયા વોશ ચાલી રહ્યું છે મારું. અને અહીંયા પાતુબેન આવી ગયા છે, 2 ચોટી લઈને આવી ગયા છે. 2માં સેમ કલર ના લગાયા? હે, સેમ કલર નતા? રિંગના સેમ કલર મમાએ ના લગાવી આપ્યા? આમ જો ને, એવું ના કરાય, આવું કરાય ગંદુ. પછી પાતું ગાંડી કે છે, બધા કાઢી દે. ઊભી રે, ક્યાં ચાલી? આપણે જઈએ પછી આટલું કરી દઉં હું, હો, વોશ કરીને પછી જઈએ. તો બસ આ રીતે વોશ કરી દેવાનું. હા, બસ આ રીતે વોશ કરી દઈશું. તો ચલો હવે આને એક ફરીથી ધોઈને પાણી ભરી અને સ્ટોર મતલબ કાલ સવાર સુધી આ રીતે જ રાખીશું. આપણે ડિનરની તૈયારી તો હજી બાકી છે, એ હવે આગળ બતાવી જઈશ હું તમને. તો પહેલાં આ બધું ડન કરી દઉં, બીજા બધા કામ બધું છે, આ બધું સરખું કરવાનું છે, એ બધું કરી દઉં. અને મારે થોડું કામ છે બજારમાં, તો એ પણ જવાનું છે, તો એ પતાવી આવું. અને આવીને હું તમને મળું છું. 7 વાગી ગયા છે ને રાતના ડિનરમાં અત્યારે ફક્ત બનાવવાના છે પુલ્લા. શિયાળામાં વધારે મજા આવે, પણ અત્યારે પણ પુલ્લા જ બનાવે છે, કારણ કે મારે અને મમ્મીને જ ખાવાનું છે. તો અત્યારે સ્ટાર્ટ કરી દીધું છે. આ છે કોથમીર, હવે મેથી નાખીશું, પાલક પણ એડ કરીશું. હજી તો સવારે પણ બપોરે પણ પાલક નહોતું ને અત્યારે પણ પાલક થોડી એડ કરીશું જો કરું તો એમ. અને અક્ષય એમના કામથી બહાર ગયા છે, મમ્મી પણ માર્કેટમાં ગયા છે, થોડું કામ છે એટલે આપણે એકલા ઘરે છીએ. તો બસ અત્યારે હવે રસોઈ બનાવીશું, સાથે તમારી જોડે વાતો કરીશું. એકચ્યુઅલી રાત્રે ફ્રેન્ડ્સ એમ કહેવાય ને કે જ્યારે હું રસોડામાં હોઉં છું ને તો રાતનું રિઝલ્ટ
કિચનનું મતલબ વિડીયોમાં થોડું અલગ આવે ને દિવસે થોડું અલગ આવે, કારણ કે લાઇટનું જે ઓપોઝિટ સાઈડનું જે છે ને પ્રકાશ એ ઓપોઝિટ સાઈડ, દિવસે કેવું છે કે થોડું બહારનું પણ લાઇટિંગ હોય એટલે થોડું વ્યવસ્થિત વ્યૂ હોય છે ને અત્યારે, પણ એ તો હવે ચાલે, એડજસ્ટ થોડું કરી લેવાનું, બીજું તો શું. તો બસ હવે અત્યારે પુડલા બનાવી રહીશું. અને પુડલાની રેસીપી તો ઓલરેડી આપણે બધી જગ્યાએ આપેલી છે, લાઈક ઇન્સ્ટાગ્રામમાં આપેલી છે, યુટ્યુબ શોર્ટ જે રીલ્સ આવે છે એમાં પણ આપેલી છે, અને મે બી આપણે યુટ્યુબ વિડીયોમાં પણ મે બીની શ્યોરલી આપેલી છે. પણ તોય આપણે જ્યારે બનાવતા હોય ત્યારે મોટું મોટું કહી દઈએ છીએ. ચણામાં તમને જે ચણાના લોટમાં જે પસંદ હોય, વેજીટેબલ પણ નાખી શકો છો. એકલા પાલકના બનાવવા હોય તો પાલકના બનાવી શકો છો, મેથીના એકલા બનાવવા હોય તો મેથીના બનાવી શકો છો, ડુંગળીને ટામેટાં એડ કરીને એની પ્યુરી એડ કરીને પણ કરી શકો છો, અને બેઝિક મસાલા તો હોય જ. તો બસ આજે બહુ કંઈ બનાવવાની કોઈ ઈચ્છા નથી, તો એ બની તો જાય જ. તો બસ આ રીતનું બધું ચાલી રહ્યું છે. અને આજે લસણ નથી નાખવાનું, આદુ અને મરચાંની કટરમાં કટ કરીને કરીશું, કારણ કે ભગવાનને પણ ધરાવવાના હોય છે લસણ ડુંગળી. તો જ્યારે લસણ ડુંગળી એડ કરી હોય ત્યારે નથી એકચ્યુઅલી હું ભગવાનને ધરાવતી, એના માટે થોડું અલગ બનાવી દઈએ છીએ, પણ અત્યારે સ્પેશિયલ એ રીતે જ બનાવું છું કે જેથી કરીને ભગવાનને પણ ધરાવી શકાય. લો તમે કોથમીર, આદુની અને મરચાંની પેસ્ટ, મેથી, ચણાનો લોટ. હવે ડ્રાય મસાલામાં મીઠું મરચું એડ કરી દઈશું. મરચું થોડું ઓછું કરીશું કારણ કે તીખા મરચાં એડ કર્યા છે એટલા માટે. અને પાણીને એડ કરીને મિક્સ કરીને આપણે બનાવી દઈશું. તો ખાલી તમને બતાવી દીધું, ખાલી ઇન ધ સેન્સ કે બેઝિક બતાવી દીધું છે, કારણ કે ઓલરેડી તમને પહેલાં બતાવેલું છે, પણ બસ બતાવી દીધેલું છે. તો ચલો હવે ફટાફટ મિક્સ કરી દઈએ અને મસાલા એડ કરી દઈશું. તો સોલ્ટ, પાલક એકચ્યુઅલી એડ કરવાનું હતું, પણ પાલક હવે બપોરે બી પાલક ખાધું છે એટલે અત્યારે પાલક એડ કરવાની ઈચ્છા નથી. તો બસ હવે થોડી હળદર એડ કરીશું, થોડું મરચું પણ મરચું કરવું હોય તો પણ થોડું જ કરીશ, કારણ કે મેં તીખું મરચું વધારે એડ કરેલું છે એટલા માટે. અને હવે લોટ મિક્સ કરી દઈશું. મિક્સ. અને આ જે ફ્રેન્ડ્સ હું તમને મિક્સ કરું, હમણાં જે પલાળ્યું આપણે કાલ બનાવવા માટે રાગીને એનું, તો 8 કલાક જેવું પલાળી રાખવાનું ને એના પછી મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાનું છે. તો પલાળે 2-3 કલાક જેવું તો થયું ને, હજી તો સૂતા ટાઈમ છે હજી તો મેં બી ગ્રાઇન્ડ કરીને જ ઊંઘીશ હું. એટલે કારણ કે ગ્રાઇન્ડ કર્યા પછી એને ફરીથી પલાળીને પેસ્ટને પલાળીને આથો આવે, મતલબ થોડું દહીંની સાથે મિક્સ કરીને કરવાનું હોય છે. તો જોઈશું પછી કઈ રીતનું થાય છે, જે રીતે થશે એ રીતે હું તમને બતાવીશ. તો બસ આ રીતે હવે આપણા પુડલા માટેનું બેટર રેડી થઈ ગયું છે. તો અહીંયા પુડલા રેડી થઈ ગયા છે. તો બસ હવે જમી લઈશું અને વિડીયોનો અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. બાય. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, શેર, સબસ્ક્રાઈબ. બાય.